આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મેચ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ માટે 7 જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે. આ તમામ 7 પાર્કિંગની કુલ કેપેસિટી 5,000 જેટલા 4 વ્હીલર અને 5,000થી વધારે 2 વ્હીલરની છે. તો સફિશિયન્ટ પાર્કિંગ છે. પાર્કિંગ જવાનો જો રોડ છે ઓ પણ પ્લેન કરીને એકદમ સારો કરવામાં આવ્યો છે. આ સિવાય જો લોકો મેમ્બર્સ છે અને જો ટીમ છે આની એન્ટ્રી સ્ટેડિયમના મેઇન ગેટથી થશે. બાકી જો લોકો છે જેટલા પણ દર્શક છે એ લોકો શિવશક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનો હોય તો શિવશક્તિ હોટલથી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડો કરીને સ્ટેડિયમમાં જવાનો રહેશે. રાજકોટથી જો જામનગર જવાવાળો રોડ છે આમાં પડદરીથી લઈને રાજકોટ સુધીમાં ભારે વાહનોની અવર જવર કાલે પ્રતિબંધિત રહેશે અને જામનગર બાજુથી જો ભારે વાહનો રાજકોટ આવવાના છે એને પડદરીથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં 700 જેટલા પોલીસ કર્મચારી, 400 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે બોડીવોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ માટે નો ડ્રોન ફ્લાય ઝોનનો જાહેરનામું ઓલરેડી અસ્તિત્વમાં છે. સ્ટેડિયમ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવ્યો છે. સંપૂર્ણ સ્ટેડિયમ પાર્કિંગ આજુબાજુના રોડ સીસીટીવી કેમેરાની નજરમાં રહેશે અને ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમના ગેટ ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યો છે અને રોડ ઉપર અને પાર્કિંગમાં 3-4 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મીડિયા અને ઓર્ગેનાઇઝર્સ જો છે એની એન્ટ્રી આઉટર ગેટ નંબર 3થી થશે. તો મીડિયાના જો કેમેરા છે, બીજા ઇક્વિપમેન્ટ છે એના માટે ત્યાં બેગ સ્કેનર પણ રહેશે. તો તમામ મીડિયાના મિત્રોથી નિવેદન છે કે ગેટ નંબર 3 ઉપર આપ લોકો રિપોર્ટ કરો. ગેટ નંબર 3થી સામે જ આપ લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા રહેશે. ઈસ્ટ સ્ટેન્ડ અને વેસ્ટ સ્ટેન્ડના જે દર્શકો છે એ લોકો આઉટર ગેટ નંબર 4થી એન્ટ્રી કરશે અને ત્યાં જ સામે પાર્કિંગ નંબર 3, 4 અને પાર્કિંગ નંબર 2 એ બહુ મોટા પાર્કિંગ છે એ ગેટ નંબર 4ની સામે જ છે. સ્ટેડિયમની અંદર જો પ્રતિબંધિત સામાન છે, એક્સપ્લોઝિવ અને જ્વલનશીલ પદાર્થ, આની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે. અને અમારી ડિકોય ટીમ 5 જેટલી ડિકોય ટીમ રાખી છે કે કોઈ જેબ કતરા હોય, મોબાઈલ ચોરાવાળા લોકો હોય એના માટે ત્યાં અમારી 4-5 જેટલી ડિકોય ટીમ પણ ત્યાં ડિપ્લોયડ રહેશે. આ સિવાય રાજકોટથી લઈને પડદરી સુધીના રોડ ઉપર પાર્કિંગ પૂર્ણતયા પ્રતિબંધિત છે. ત્યાં ટોઈંગ ક્રેન ફરતી રહેશે. તો જે કોઈ રોડ ઉપર પાર્ક કરશે તો પછી ગાડી ટોય કરીને બીજી જગ્યા અને ગાડીને ત્યાંથી મૂકવામાં આવશે. તો તમામ લોકોથી રિક્વેસ્ટ છે કે આ મેચ માટે વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગનું મેનેજમેન્ટ પણ સરકાર આપણે ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે. તો ત્યાં સારી વ્યવસ્થા થાય, ત્યાં વ્યવસ્થિત જગ્યા જ પાર્ક કરવામાં આવે. હોટલવાળા જેટલા લોકો છે, કોઈ હોટલવાળો કે કોઈ બીજો નીજી જગ્યાવાળો અનધિકૃત રીતે રોડ ને અડચણરૂપ થાય એવી પાર્કિંગ કરાશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. અને દર્શક લોકો જે છે 3 કલાક પહેલા એન્ટ્રી ચાલુ કરવામાં આવશે. તો સમયસર 1:30 વાગ્યા મેચ શરૂ થશે. તો 11 વાગ્યાની આજુબાજુથી પહેલા તમે લોકો તમારું સ્થાન લો તો ટ્રાફિક વ્યવસ્થા માટે અને આપના માટે પણ સારો રહેશે. અને કોઈ પણ ત્યાં અડચણરૂપ હોય તો સ્ટેડિયમના મેઇન ગેટ ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર છે. ત્યાં કોઈ ખોયા પાયા હોય, કોઈ મિસિંગ આર્ટિકલ્સ હોય એની તમામની રિપોર્ટની વ્યવસ્થા પણ ત્યાં રહેશે. ઓનલાઈન કાળાબજારી માટે અમારો સાયબર જો પોલીસ સ્ટેશન છે અને સાયબર સેલ છે એ વ્યવસ્થિત રીતે તપાસ કરી રહ્યા છીએ કે ઓનલાઈન એવો અગર કોઈ કૌભાંડ ચાલે છે તો એની તપાસ એ લોકો કરી રહ્યા છીએ. અને ફિઝિકલી જે કોઈ ત્યાં કાળાબજારી કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. ત્યાં અમારી ડિકોય ટીમ જો છે ત્યાં ડિપ્લોય રહેશે. આમાં એક ફિક્સ સરકાર તરફથી નિર્ધારિત કરેલો સિસ્ટમ રહેતો હોય છે. આમાં એક ફિક્સ અમાઉન્ટ સરકાર તરફથી નક્કી છે એ મેચની એક ફિક્સ ફીસ માટે. આમાં એવો કાંઈ પ્રશ્ન નથી. સરકાર તરફથી જો રેટ નક્કી કરવામાં આવે છે સ્ટેડિયમ અને પોલીસ વિભાગને વચ્ચેની વાત છે. પાર્કિંગનો જો પંચાયત છે આંશિક ચાર્જ કરશે અને પંચાયતના લોકો પંચાયત આ 7 જો ખરાબા છે એને પ્લેન કર્યા છે, એની બાઉન્ડ્રી કરી છે, એમાં લાઈન કરશે ગાડીઓની પાર્કિંગ માટે. આ તમામ ખર્ચો પંચાયત તરફથી કરવામાં આવે છે. તો આંશિક એ લોકો ચાર્જ કરીને
અમુક રાશિ વસૂલશે, પર એ રાશિ બહુ જેન્યુઅન રાખશે. એ લોકો અમારી સરપંચશ્રી સાથે, સ્ટેડિયમ સાથે અને પોલીસ વિભાગની મિટિંગ થઈ હતી. આમાં નક્કી કરવામાં આવ્યો કે નોમિનલ ચાર્જ રાખીને કે લોકોને પણ બર્ડન નહીં પડે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી રહે. અધિકારીઓમાં 3 ASP છે અને 6 જેટલા ડીવાયએસપી છે, 4 જેટલા ડીવાયએસપી છે, 14 પીઆઈ છે, 42 PSI છે, 700 જેટલા પોલીસ છે અને 400 જેટલા TRB, GRD અને હોમગાર્ડના જવાનો છે.